હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? હું અંસારી રોશન. આજે આપણે જોઈશું ધોરણ 10 વિષય ગુજરાતી કાવ્ય 19 એક બપોરે, જેના કવિ છે રાવજી પટેલ અને જેનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય. વિભાગ એ. પ્રશ્ન 1. નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. પહેલું છે એક બપોરે કાવ્યનો પ્રકાર, તો આવશે અ ઉર્મી કાવ્ય. બીજું છે એક બપોરે કાવ્યના કવિ, તો આવશે બ રાવજી પટેલ. પ્રશ્ન નંબર 2. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલું છે ઢોચકીમાં છાશ પાછી રેડવાનું કવિ કોને કહે છે? તો જવાબમાં આવશે માતાને કહે છે. બીજું છે કવિ ભારવેલો અગ્નિ ઠારી દેવાનું કેમ કહે છે? જવાબમાં આવશે ચીલમની તંબાકુમાં કસ રહ્યો નથી માટે. પ્રશ્ન નંબર 3. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. તમે અહીં જોઈ શકો છો 3 પ્રશ્ન છે અને અથવામાં એક હજી પ્રશ્ન આપેલું છે. પ્રશ્નનો જવાબ તમે અહીં જોઈ શકો છો. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો. અહીં તમે જોઈ શકો છો એક પ્રશ્ન આપેલું છે અને અથવામાં એક હજી પ્રશ્ન છે. બંને પ્રશ્નોના જવાબ તમે અહીં જોઈ શકો છો. વિભાગ બી. માંગ્યા પ્રમાણે ઉત્તર લખો. પહેલું છે નીચેના શબ્દની સાચી જોડણી શોધીને લખો. સારસી, તો સાચી જોડણી આ છે. બીજું છે તંબાકુ, તો સાચી જોડણી આ છે. બીજું છે નીચેના શબ્દની સાચી સંધિ જોડો, તો અહીં છે દિક વત્તા અંત બરાબર દિગંત. ત્રીજું છે નીચેના શબ્દનો સમાસ ઓળખાવો. 2, 4, તો અહીં આવશે દ્વિગુ સમાસ. ચોથું છે નીચેની સંજ્ઞાનો સાચો પ્રકાર લખો. છાશ, તો અહીં આવશે દ્રવ્ય વાચક. પાંચમું છે યોગ્ય જોડકા જોડો. પહેલું છે ભાવે વાક્ય રચના, તો આવશે બ માંથી રોટલાને પાછો બાંધી દેવાયા. બીજું છે કર્તરી વાક્ય, તો અ હું હવે બળદને જોતરીશ નહીં. છઠ્ઠું છે નીચેના વાક્યની પ્રેરક વાક્ય રચના બનાવો. મારા ખેતરને સેઢેથી ઉડી ગઈ સારસી, તો પ્રેરક વાક્ય રચના આવશે મારા ખેતરને સેઢેથી સારસીને ઉડાવાઈ. સાતમું છે નીચેના શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો. તો અહીં છે સારસી, તો અહીં સારનો અર્થ થાય અને સી આગળ છે માટે અહીં આવશે પર પ્રત્યય. આઠમું છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો. પહેલું છે વૃષભ, તો આવશે બળદ. બીજું છે અગ્નિ, તો આવશે પાવક. નવમું છે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપો. આભ રેલાઈ જવું, તો જવાબમાં આવશે ખૂબ વરસાદ પડવો. 10મું છે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. સાંકડા મોઢાવાળો માટીનો નાનો ઘડો, તો આવશે ઢોચકી. 11મું છે નીચેના શબ્દનો વિરોધાર્થી શબ્દ લખો. બપોર, તો સવાર. 12મું છે નીચેના બંને શબ્દોનો જોડણી ભેદે થતો અર્થભેદ જણાવો. 13મું છે તળપદા શબ્દો, તો પહેલું છે તળે એટલે નીચે. 14મું છે નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો. મને મેહુડીની છાય તળે નિરાતે પડી રહેવા દે, તો અહીં નિરાતે જે શબ્દ છે એ ક્રિયા સૂચવે છે અને પ્રકાર છે રીતિવાચક. 15મું છે નીચેના શબ્દના ધ્વનિ ઘટકો છૂટા શબ્દ આપેલું છે મહુડી, તો અહીં થાય મ પ્લસ અ. પછી હુનો થશે હ પ્લસ ઉ અને ડીનું થશે ડ પ્લસ ઈ, મહુ ડી. 16મું છે છંદનું બંધારણ જણાવો. વસંત તિલકા, તો અહીં આવશે 14 અક્ષર અને બંધારણ છે ત ભ જ જ ગા ગા. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.